રાજ્ય પરિવાર હોય અને ગૌલોકવાસી આત્માને મોક્ષ માટે આજ અલૌકિક મનોરથનું આયોજન કર્યું હોય કે જ્યાં આજ રાધે અને કૃષ્ણની મિત્રો ઝાંખી થતી હોય કે જ્યાં ગિરિરાજ ધારણ થઈ ગયો હોય કૃષ્ણ કનૈયાની ઝાંખી થતી હોય તો અમારે હિંગરાજા પરિવાર ભાઈઓ તથા બહેનો તથા દીકરીઓ જમાઈને આવવાની સુરક્ષા અંગૂઠા ધોયા એટલે તો અમારે સગાવાળા મિત્ર મંડળ 5 મિનિટ પૂરતા એક દંપતી શ્લોક રાધે અને કૃષ્ણને હાથથી સ્વાગત કરશે, બીજા ભાઈઓ બહેનો ફૂલથી સ્વાગત કરશે. તો આજ રાધે અને કૃષ્ણની ઝાંખીની અંદર મિત્રો રાધાજીની કોર બહેનો ઉભી રહ્યો, ભગવાનની કોર ભાઈઓ. તો હાલો વાલા હાલો 5 મિનિટ પૂરતા રાધે અને કૃષ્ણની ઝાંખીની અંદર હાલો મિત્રો હાલો આની કોર આવતી નથી સમજ્યા. તો હાલો બહેનો 5 મિનિટ. આ તો રાધે અને કૃષ્ણ ભાગ્યશાળી હોય એ 2 5 ફૂલ આજ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધે ઉપર ચડાવ્યા છે. આની કોઈ આવતી મેં ત્યાં બહેનો કારણ કે આજ જે છે આવી જાય તો કારણ કે વિદેશ અમેરિકામાં યુએસમાં જવાનું છે આ વિડિયો તો પછી કે કારણ અમે ગેઝેટમાં રહી ગયા. હાલો ભગવાનજી प्यार की प्यार की मुझ बिहारी की गिरधर के मुरारी आरती मुझ बिहारी की गिरधर के मुरारी के गले में जगती माला बजाए मोरनी मधुर माला बजाए मोरनी मधुर माला रखी का चमक रही कभी काट कर ही आने गगन सौ क्रांतिकारी मधुरी मोरनी वाला गगन सौ क्रांतिकारी मधुरी मोरनी वाला मेरे हाथों में नाना फूल की मेरे हाथों में नाना फूल की ઝાંખીની અંદર આવતી હતી એવું એક પદ છે તારી પડાઈ તો બી ઘણું છે નચાઈ તો બી ઘણું છે અને દવાઈ જાય તો બી ઘણું છે. આપો આપણે શું શ્યામ તુને
श्याम तुझे અનેરો આનંદ થતો હોય એ સગા સંબંધીઓ મિત્ર મંડળ ગામજનો પધારી આપણા કાર્યક્રમને દીપાવતા હોય એ મહાપ્રસાદ આરોગ્ય મહાપાવન થઈ અને સરસ મજાનો દાનનો પણ પ્રવાહ વહેતો હોય પણ જે આપણે ગૌલોકવાસી આત્માને મોક્ષાર્થે આત્માને શાંતિ અર્થે આપણે અલૌકિક મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે તો ઉપસ્થિત દરેક વૈષ્ણવ ભાઈ બહેનો તરફથી એક વખત જો ખરા દિલથી ભગવત ગુણાનુવાદ થઈ જાય તો ખરેખર આપણો મનોરથ સાકાર થઈ જાય અને આપણું મન પવિત્ર બની જાય માટે ઉપસ્થિત
દરેક ભાઈઓ બહેનોને અમારા મંડળ વતી એક નમ્ર વિનંતી કે 5 મિનિટ પૂરતા કામ, ક્રોધ, લોભ, મોહ સર્વ વસ્તુનો ત્યાગ કરી દરેકે ભગવત ગુણગાન વાત કરવાનું છે. કારણ કે આજે આપણે આંગણે આવો સરસ મજાનો અવસર આવ્યો છે વાલા. કારણ કે આજનો લાવો લીજીએ કાલ કોને દીઠો છે. કાલે કોઈને કઈની ખબર નથી કાલે શું થવાનું છે. તો ઉપસ્થિત દરેકને નમ્ર વિનંતી કઈથી કહેવામાં આવે મીઠે રસે ભરેલી રાધા રાની, ત્યારે દરેકને હાથ ઊંચા કરીને રાધે રાધેનો નાદ કરવાનો છે અને આપણા કીર્તનને અને આપણા મનને પવિત્ર કરવાનું છે. હાલો હાલો. એ ભરેલી રાધે બધા હા ભગવાન. બધાના હાથ ઊંચા થયા પણ અવાજ ન નીકળ્યો બરાબર. નહીં નીકળે ભગવાન. એનું કારણ એનું કારણ એ છે કે હાંજે ગુંડી ખાઈ ગયા એટલે અને આગળ થાર વધી ગયો, અવાજ બેહી ગયો. એમ આમ ઢીલે પહોંચે નહીં આલે વાલા. કારણ કે અવાજને છે તો આપણે ગોલોકવાસ સુધી પહોંચાડવાનો છે. હૃદયના ભાવથી આપણે છે ગોલોકવાસ સુધી અવાજ પહોંચાડી આપણા સગા સંબંધીઓ, આપણા જે ગોલોકવાસી આત્મા છે એને અહેસાસ થવો જોઈએ કે આજે મારા સગા, આજે મારો પરિવાર સાથે મળી આજે મારી પાછળ કે અનેરો આનંદ કરતા હોય લાગુજી. એટલે પૂરા ભાવથી દરેકને બોલવાનું છે રાધે રાધે. અને ફક્ત ને ફક્ત એટલા લોકો ઉભા એટલા માટે આ કાર્યક્રમ સીમિત નથી. અહીંયા ઉપસ્થિત દરેક ભાઈઓ બહેનો માટે જે કોઈને શ્રદ્ધા ભાવ હોય એ 5 મિનિટ પૂરતી, કારણ કે કાનગોપી અંદર મહારાસ ન હોય અને દાણ લીલાની અંદર વરસલ લીલા ન હોય ત્યાં સુધી આપણી કાનગોપી અધૂરી છે. તો ઉપસ્થિત દરેકને નમ્ર વિનંતી કે આપણે અહીંયા 5 મિનિટ પૂરતા મહારાસનું આયોજન કરવાનું છે. તો મહારાસની અંદર જે કોઈ ભાઈઓ બહેનોને જોડાવાની ઈચ્છા હોય એ ઝડપથી આવી જાય અને ત્યાર પછી આપણે અનેક કાર્યક્રમો રજૂ કરીએ. હાલો. अपना कोई मनाई अपना कोई मनाई अपना कोई मनाई भावे हम तो राधा नाम मनाई
એટલે આપણું મન પવિત્ર કરવાનું પરમ સાધન. સંકીર્તન સાથે આપણે આનંદ કરવા માટે, મન પવિત્ર કરવા માટે આવ્યા છીએ. અત્યાર સુધીમાં આપણે જે કંઈ અંદર ઘણા બધા આપણે વિચાર, અચા વિચાર ઘણા બધા આપણે આમાં ભર્યા હોય, એને બહાર કાઢવા માટેનો એક સરળ રસ્તો એટલે ભગવત ગુણાનુવાદ. અહીંથી જો ખરા દિલથી ભગવત ગુણાનુવાદ લેવાઈ જાય તો અત્યાર સુધીનો જે કંઈ કચરો બધો બહાર નીકળી જાય અને નવેસરથી આપણે નવા એક આનંદની સાથે આ જીવન માણી શકીએ. એટલે દરેકને નમ્ર વિનંતી કે પૂરા ભાવથી દરેકને 5 મિનિટ પૂરતા અત્યારે સવારે જે કંઈ આપણે કાનનો ધંધો લઈને બેઠા હોય એ બધું બાજુમાં રાખીને અત્યારે ફક્ત ને ફક્ત રાધે 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 હાલો. નક્કી કરવાનું છે એટલે પેલા બહેનોનો વારો ને પછી ભાઈઓનો. અહીંથી કહેવામાં આવે રાધે ત્યારે દરેકને બોલવાનું છે રાધે 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 રાધે. હવે આપણે ભાઈઓનો વારો છે. રાધે 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 રાધે. પ્રભાતિયા રામકડી અને રાસ તો ભાઈઓ તથા બહેનોને શાંતિ જાળવવા અમારી નમ્ર વિનંતી. ખૂબ ખૂબ ધન્યવાદ. હળોદા સુર આપો. રાગ બિન પ્લાસ.
આમોર મુંગટ સોહામણા નવા કર્યા છે અરે મોરલી રે રે થાય રે અરે
पूजन में तो योग हरि હવે કસરાભાઈ રાગ આવે છે શિવરંજની હા અદા સુરાપો કોણ નાચે કોણ નાચે કોણ નાચે
બહેનોને એવું ન વિચારું કે અમારા ઘરના એ રૂપિયાનું દાન દે તે આખા ઘરમાં કોઈ ના આવે. તો જેને જે દાન દેવાય ને ત્યાં જ કોઈ જાય. નોમે તમારા મિત્રો નક્કી કરવું તો કરી લેજો કે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ બધી બેનું લઈ ગઈ આપણા જણ પાસે શનિવાર રહેવા દીધો. અને ઈ તેલ સડાવીને રોડકર આવીને ભૂખો મરી ગયો પણ કીનીએ કીધું તું રહેજે. અને ધર્મ અર્થ કામ અને મોક્ષમાં મિત્રો નજર કરવી તો કરી લેજો કે 5 વર્ષની દીકરી થાય એટલે એને મોડા કટાવે ડેડો કૂટવા જાય. આપણે 5 વર્ષનો છોકરો થાય તો શું કરે? શેરમાં હોય તો મારુતિને હવા કાઢે, ગામડામાં હોય તો ભેમુના પૂછડા બાંધે. અને ત્યાંથી તમે મિત્રો આગળ આવો 20 થી 21 વર્ષની દીકરી થાય એટલે જય પાર્વતીના જાગરણ આવે, એકાદશી આવે, 11 આવે, વર્ષાવિતના વ્રત આવે. આમ કરતા 80 વર્ષે પૂગે એટલે એને સ્પેશિયલ પરસોત્તમરાય આવે. હે પરસોત્તમરાય આપણા જણમાં 80 વર્ષે શું આવે? રાખનું સબલું આવે, બીડી બાવા બહુ ખાધા કાઢ ગણફા પાછા પડ્યો પડ્યો કે હરી હરી હરે તારી દોરી સુપે કોટા. ને આ 80 વર્ષે બેનોને ગોપી બહુ પ્રગટ થાય, બધી ગોપીઓ ત્રાંબાનો કરશો કંકુશો હાથમાં રહી ગયા હોય અને ભર બજારે જતી મિત્રો કન્યાની જાતિ કરવા નીકળે તેથી 20 વર્ષની દીકરીને હાલમાં ન પૂગે. હવે કન્યાની એની માટે કૃપા થાય, બધી ગોપીઓ ભેગી થાય, રેતીના મંદિર બનાવે, કંકુશોખા ફૂલ ચડાવે. પાછા તેને કેવા પરસોત્તમરાયના શ્લોક બનાવ્યા કે ભાગવતમાં ન હોય, રામાયણમાં ન હોય, સત્સંગમાં ન હોય, ગીતાજીમાં ન હોય. કેવા? આંબુડું જાંબુડું કેરી ગોઠી પડું બધી કળવાય સબકારી. આમાં તો મારો નાથ આવે જ નહીં. નીમા ઢુકડી વાળી હોય, હવારના પોરમાં છોકરોનો વાડીએ કામ કરવા જાય, બા હવારના પોરમાં પરસોત્તમરાયની ઝાંકી કરવા જાય, બપોરા કરવા માટે છોકરોનો ઘેર આવે, ઓસરીની કોરે બેહે એટલે બા પર બપોરે જ પરસોત્તમરાયની ઝાંકી કરીને ઘેર આવે. ઓસરીમાં બેહી જાય, છોકરો બટકું ભાગવાનો થાય અને બા ગોપી ભાવ પ્રગટ કરે. ભાઈના હાથમાં આમ બટકું રૂજે. બોલો બા શું છે? કે હવે બધી ગોપીઓ નક્કી કર્યું કે હું આ પરસોત્તમ મહિનો પૂરો થાય ને એટલે શ્રીનાથજીની ઝાંકી કરવાનું. ઓલો થાયકો બાયકો હોય, ભૂખો હોય અને ખીચમાં ઉપડે. હમણાં 32 દીની જાત્રા કરી આવ્યા, ફઈ ભેગા હતા, માસી ભેગા હતા. હજી તમારે કેટલી બાઈના રૂમમાં પણ થાલું બાદ દઈને ભગવાન હમો 80 વર્ષે ધોકો ઉપાડે તોયનું નથી રે, તોયનું નથી. નિમાય તમારે મિત્રો નજર કરવી તો કરજો. પરસોત્તમ મહિનામાં બધી ગોપીઓ પરસોત્તમરાયના કીર્તન કેવા ગાતી હોય? એ પરસોત્તમ ભગવાન રે હું તેમાં આવું એકલી હજી 80 વર્ષે ન જાવું તો ઘરના લઈને પણ જા. એમાં એક પેલી પરસોત્તમ મહિનો 20 ક્રિકેટ બે થઈ ગયા ભેગા. બધી ગોપીઓ એ પરસોત્તમરાયની ઝાંકી કરવા ગળામાં રહી ગયા વાહે. નીમા અમારે હિંગરાજા પરિવાર એના છોકરા ઓફિસનું બાયણ ઉઘાડું રાખી ક્રિકેટ જોતા હતા ટીવીમાં. ગળામાં ત્યાંથી નીકળ્યા, નજર કરી, છોકરા શું કરો? છોકરા કે માં જોવો ને કેવું ક્રિકેટ આવે. ગળામાં ક્રિકેટ કેવું ગઈ છે. ઊભી ગયા જોવા, આવવાની મજા. ઉંબરા પર બેહી ગયા, ત્રાંબાનો કરશો કંકુ ચોખા ફૂલ મૂક્યા હેઠા, જોવા મીઠા ક્રિકેટ. વાહ બધી ગોપીઓ હોય જોવે કે ગળામાં ગયા ક્યાં જ વાર્તા કરવાનો વારો એનો છે. અને ભર બજારે બે ગોપીઓ ગોતવા નીકળ્યું તો ગળામાં બેઠા બેઠા ક્રિકેટ જુએ ને ત્યાંથી પડકારો કરે, એ મારી આ મારો ન્યા હું બે ગયા વાર્તાનો વારો છે. ગળામાં કે હે કનૈયા ક્રિકેટ વાહે તો ભાન ભૂલી ગઈ એમ કરીને ત્યાં બેઠા, ત્રાંબાનો કરશો કંકુ ચોખા લીધા હાથમાં ને આવ્યા બધી ગોપીઓની વયસમાં. ને બધી ગોપીઓને કંકુ ચોખા હાથમાં દઈ અને પરસોત્તમરાયની વાર્તા ઉપાડવા ગયા. સત્સંગના વિચારો વયા ગયા, ભાગવતના વિચારો વયા ગયા, રામાયણના વિચારો વયા ગયા. પરસોત્તમરાય આખા મગજમાંથી વયા ગયા. ક્રિકેટ છેડ્યું અને મિત્રો વાર્તા ઉપાડી. એક લીલું એવું ખેતર હતું જે પરસોત્તમ ભગવાન લીલા ખેતરમાં વયસમાં ટાકેડી કરવામાં આવી છે. પરસોત્તમ ભગવાન આ ટાકેડી બે છે 3 ખીચડી ખોડવામાં આવી છે. પરસોત્તમ ભગવાન આ ખીચડી ઉપર બબે મોય મૂકવામાં આવી છે. એમાં અમારો છોકરો બોલ્યો મળી એમ ન કહેવાય, એ પણ જાણવા મળ્યું છે. પરસોત્તમ ભગવાન ત્યાં તો ઘણી જુદામથી મળી ગયા. 2 જણા આવ્યા છે, લાંબા કોટ પહેર્યા છે, માથે ટોપા પહેર્યા છે. શું કરવા આવે કઈ નક્કી નથી થતું. જે પરસોત્તમ ભગવાન ત્યાં તો એક મળી ગઈ, ખિસ્સામાંથી ફૂટેલું કાઢ્યું, થૂકવાનું કર્યું, શું લાવ્યું હેઠું જોયું, રોકી ટોકી કરી. હવે શું થાય નહીં થાય કઈ નક્કી નથી થતું. જે પરસોત્તમ ભગવાન
ત્યાં તો ઘડીક છૂટામથી મળી ગયા. બીજા 2 જણા આવ્યા છે, મોઢે શીકલા બાંધ્યા છે, માથે ટોપા પહેર્યા છે, પગે પૂઠા બાંધ્યા છે. એકના હાથમાં ધર્મનો ધોકો છે, એકના હાથમાં પાપનો ધોકો છે. એક મરી ગયો ઓલી ખીચડી ઉભો, એક આ ખીચડી ઉભો છે પરસોત્તમ ભગવાન. ત્યાં તો ઘડીક છૂટામથી બીજા 11 જણા આવ્યા છે, 2 કામ ગયા, 2 કામ ગયા, 2 કામ ગયા. એક મરી ગયો આનીકોર આવ્યો છે પરસોત્તમ ભગવાન. આનીકોર આવ્યો મરી ગયો, ખિસ્સામાંથી ગોટો કાઢ્યો, માથે થૂકો, પાટલો ને લઈયો, આગો જાય પાછો જાય, જેમ ભાદરવાનો ખૂટ્યો ખરે એમ ખરે પરસોત્તમ ભગવાન. ત્યાં તો ઘડીક કીધું મળી જાય, ગોટાનો ઘા કર્યો. ત્યાં ધર્મના ધોકાવાળો કે મારી ખીચડી પાડી નાખશે તે પરસોત્તમ ભગવાન, મારી ખીચડી પાડી નાખશે તે ધર્મનો ધોકો માર્યો. જેવો ધર્મનો ધોકો માર્યો, ગોટો મોય ધોળો જાય, વાહે 2 જણા ધોળા જાય, જે બગડાના કૂતરા ધોળા જાય, જે પરસોત્તમ ભગવાન. એમાં અમારો છોકરો બન્યો, મળી લીટો ટપીને જાય એને ફોર મળી કહેવાય, જેવી રીતે એને ફોર મળી એમ હવ ગોપીને મળતો છે. આવો શું આપો તો અજવાળું પણ ભેળતા તો હસ્તીને ગુમાવવાના મસ્તી નહીં મળે. બંધનોમાં બંધાયા વિના મુક્તિ નહીં મળે. ઉડાડે ઉતરા વિના જ્યોતિ નહીં જલે. આંખોને મુક્તિ નહીં મળે. કે મુझे मेरी मस्ती कि मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई.
અટાણે તો બા થઈ ગયા તે દી હતા. અને આમ 4 મહિનાની મોડેથી ધુબાકા મારે અને ત્રણેય વહુએ હાથે નક્કી કર્યું રોડે બાપા બે રગડા જેવો સાપાય અને ત્રણેય વહુ કહેવા માંડી કે બાઈ કે હા અમે વાડીએ જઈએ, અમારા બાપા વાડીએ જાય, તમારા દીકરા વાડીએ જાય અને જો બા તમે એક ફેરી વાડીએ જઈ આવો આ ખાંડી માંડવી છે કે દોઢ ખાંડી ખાવા મળ્યા હો બા કે હું હવારે જાય હવારે જાય એમ કીધું પણ ત્રણેય વહુ ભાઈ હાજે નીંદર ન કરે હો કઈ હવાર થાય કઈ હવાર થાય. આમ હવા થયું એક ઓ ગરમ પાણી કરીને આવી, બીજી ઓ ઢાંકણ ઘાડીને આવી, ત્રીજી ઓ રગડા જેવા સા કરીને આવી હો અને હળવેકથી બાને ઉઠાડ્યા. બાએ સા રાકણ પાણી કરી સા પીધો અને મોટી વહુએ કીધું બાઈ કે હા તમે નહોતા કહેતા વાડીએ જવાનું? બા કે હેત નહીં આવી તો હું ભૂલી ગઈ એમ કરીને જ્યાં બેઠા ને આમ ગયેલા બાઈને નીકળ્યા મોટી વહુએ માર્યો આગળ્યો આવ ભાઈડાની દીકરીઓ ને ઘીનું દેગલું કાઢો ભાઈને ને ઘીનું દેગલું ભાઈને કાઢ્યું આ હું બનાવીએ તો ઘી ખૂટે. બે જિંદગીઓ મોટી વહુ ને કે બેન તું સારી વર્ષથી આવી તને ખબર પડે આ હું બનાવીએ તો ઘી ખૂટે. સારી વર્ષથી જે વહુ આવી ને હું બનાવ્યું કે લાપસી કરીએ લાપસી તો જિંદગીઓ કે બેન ક્યાંક લાપસી કરશું પકડશે તો પછી હાંડિયા કરવા. પછી જિંદગીઓ અને મોટી વહુએ વૈષ્ણવી વહુને કીધું બેન તું કે આ હું બનાવીએ તો ઘી ખૂટે અને વૈષ્ણવી વહુ તરીકે આરા ભોરા જેવી અટાણે હોય એમાંય તમારે નજર કરવી કરજો. વૈષ્ણવ દીકરો છે એના ભાગમાં બધું સૌ વખત આવશે કારણ કે મોટો દીકરો કે સારી વળી ખેતી કરું પ્લોટમાં નવા મકાન થયા આમ કીધું 5 વીઘા જમીન લઈને નોખો બોલો તો બિચારો રાજકોટ હોય કારખાને એને કઈ જીણકાની જરૂર ન હોય પણ ફઈ ફુવાન ભેગા થાય વૈષ્ણવ કે કોડા આ 8 વળાનું જૂનું આ હાગડા વળણ તાળે ઉનાળે માકડ ભણે એ વૈષ્ણવને ખબર કરે અને વૈષ્ણવી વાળા જેવી એને કીધું બેન તું કે હું બનાવીએ તો ઘી ખૂટે. વૈષ્ણવી વહુ કે કુલે કરીએ કુલે જે કેવો કે બેન કુલે કરશું ખાવા જાવ તો મોઢામાં ફોફો થાય. પછી બે મોટી વહુએ નક્કી કર્યું કે આ જિંદગીઓ ભણેલ ગણેલ હોશિયાર આજના શિક્ષિત વર્ગની ઇન્ડિયન પ્રાઉડ એન્ડ રિચ એન્ડ વેરી હેરિટેજ આઈ લવ માય કન્ટ્રી ઓલ ઇંગ્લિશ આઈ માય બ્રધર્સ એન્ડ સિસ્ટર આવી તો વાળા ઇંગ્લિશ ધુબાકા મારે અને એને કીધું બેન તું કે હું બનાવીએ તો ઘી ખૂટે ને તેની જિંદગીઓએ કીધું બનાવીએ ભગવાનનો પ્રસાદ. ઈ બકરિયામાં ઘી થયું ઈ હીરો બનાવ્યો અને પિત્તરની કાઠોટમાં ઠેલવો ને બાયવા. હવે પણ જિંદગીઓ બહુ હોશિયાર મોટીને કે માય કાઠોટને પાટું હોઈ જાય પેટાના હેઠ. પછી તારે ધૂળવાનું કે પછી હું તારી પાસે ઊભી ને આમ બા ડેરાની અંદર આવ્યા અને વૈષ્ણવી હોય મારો ફૂફાડો કે કોઈ ભૂવાને તેથી મિત્રો કાસા પાણાના નવેરા હતા તે કુતરા આવતા હતા તે બા વાડિયાથી ઢોગડીને લેવા હતા જઈડું નવેરા મેળવા હતું અને બાએ કીધું આવ્યું ક્યાંથી અને જિંદગીઓએ બતાવ્યું અને વૈષ્ણવીએ ઉપાડ્યું તમે ભૂત હતું એવી મને ખબર હોત તો હું આ
જઈડું વ્યાવત નહીં. હવે મારે કરવું હું એમ કીધું. તાતો ઓસ્ટ્રેલિયા જિંદગીને પૂછ્યું ને ઉપાડ્યું. એ હવે બાકી તો મારી વહુને હારું થાતું તો જઈડું પાછું વાડીએ મળી આવું. મિત્રો 1.5 કિલોમીટર વાળી શેતી થતી હતી. જઈડા હોતા બાને ડેરા બાઈને તગડા ઝીંકી હોય માર્યો પાછો આગળ્યો. આ ભાઈડાની દીકરીઓને કાઠો કાઢો ભાઈ કાઢો હીરો થઈ ગયો તો. અને ત્રણેય હું જામ્યું તેમ રાફડામાં હરખ જાય એમ. આવી કઈ બેનોને તકલીફ હોય ને તો મંદિરે જાય તો 250 ગ્રામ ઘીનો હવારે દાબી દેવો. જે